જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો. આજે આ દ્વિતીય સત્રમાં આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણીશું. શ્રી યમુનાજીનું સ્વરૂપ અલૌકિક છે. પૃથ્વી ઉપર તેઓ જલ પ્રવાહના રૂપે બિરાજે છે. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર તેમજ ગોકુલમાં ઠકરાણી ઘાટ ઉપર તેમના દર્શન થાય છે. ત્યાં સવાર સાંજ રોજ તેમની આરતી થાય છે. શ્રી યમુના મહારાણીજીના પાનથી યમનો ભય દૂર થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી આપણા પર પ્રસન્ન થાય છે અને આપણી સેવા સ્વીકારે છે. તો બાળકો, જીવનમાં એકવાર તો બ્રજમાં જઈ શ્રી યમુનાજીના દર્શન તથા પાન કરવા જ જોઈએ. શ્રી યમુનાજીનું બીજું નામ કાલિંદીજી છે. રોજ શ્રી યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ. તો બોલો મિત્રો, શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. શ્રી યમુનાજીનું સ્વરૂપ શ્રી ઠાકોરજીના સ્વરૂપ જેવું જ છે. શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજી જેવા મુકુટ અને કાચનીનો શૃંગાર ધારણ કરેલો છે. શ્રી યમુનાજીએ કંઠમાં કમળના ફૂલની માળા ધારણ કરેલી છે. શ્રી યમુનાજીના એક હસ્તમાં કમળ છડી અને એક હસ્તમાં કમળના માળાજી છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના 4 સ્વામિનીજીમાંથી ચતુર્થ પ્રિયા સ્વામિનીજી છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો શ્રી યમુનાજીને યમુના માતા, યમુના મૈયા તરીકે પણ ઓળખે છે. વૈષ્ણવો, હવે શ્રી યમુનાજીના આ પાઠ વિશે થોડા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં પ્રથમ 10 પ્રશ્નો ખાલી જગ્યા એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ ભરવાની છે. તેમાં તમને ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછીના જે પ્રશ્નો છે તેના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે.